તો 25 નવેમ્બરે બંગાળની ખાડીમાંથી ઉદ્ભવેલા ચક્રવાત ફેંગલે તબાહી મચાવી છે। આ વાવાઝોડું 30 નવેમ્બરે સાંજે 7:30 વાગે પુડુચેરીના કરાઈકલ અને તમિલનાડુના મહાબલીપુરમ વચ્ચેના દરિયાકાંઠે અથડાયું હતું। લેન્ડફોલની પ્રક્રિયા રાત્રે 11:30 વાગ્યાથી શરૂ થઈ હતી। આ દરમિયાન ભારે વરસાદ અને 90 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાયો। તોફાનની અસર કેરળ, કર્ણાટક અને આંધ્રપ્રદેશમાં પણ જોવા મળી છે। આ દરમિયાન ચેન્નઈ એરપોર્ટનો એક વિડીયો સામે આવ્યો, જેમાં ઇન્ડિગોની ફ્લાઇટ લેન્ડિંગ દરમિયાન પવનમાં ફંગોળાઈ અને લથડિયા ખાતી જોવા મળી। આ ઘટના અંગે હજુ સુધી ઇન્ડિગો તરફથી કોઈ સત્તાવાર નિવેદન આપવામાં નથી આવ્યું। આ વાવાઝોડું 30 નવેમ્બરે સાંજે 7:30 વાગે પુડુચેરીના કરાઈકલ અને તમિલનાડુના મહાબલીપુરમ વચ્ચેના દરિયાકાંઠે અથડાયું હતું। લેન્ડફોલની પ્રક્રિયા રાત્રે 11:30 વાગ્યાથી શરૂ થઈ હતી। આ દરમિયાન ભારે વરસાદ અને 90 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાયો। તોફાનની અસર કેરળ, કર્ણાટક અને આંધ્રપ્રદેશમાં પણ જોવા મળી છે। આ દરમિયાન ચેન્નઈ એરપોર્ટનો એક વિડીયો સામે આવ્યો, જેમાં ઇન્ડિગોની ફ્લાઇટ લેન્ડિંગ દરમિયાન પવનમાં ફંગોળાઈ અને લથડિયા ખાતી જોવા મળી। આ ઘટના અંગે હજુ સુધી ઇન્ડિગો તરફથી કોઈ સત્તાવાર નિવેદન આપવામાં નથી આવ્યું।